દબાણો પર ચાલ્યું છે દાદાનું બુલડોઝર। ભાવનગરમાં મનપા દ્વારા બોર તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। દ્રશ્યો પણ આપને બતાવી દઈએ। ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં આજે મોટા પાયે દબાણોને દૂર કરવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી। અહીં ધોબી સોસાયટીથી બેંક કોલોની જતા રસ્તા પર છેલ્લા 30 વર્ષથી દબાણો કરી દેવાયા હતા, જે મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી। લાંબા સમય બાદ તેનો ચુકાદો મનપાની તરફેણમાં આવ્યો અને આખરે આજે ગેરકાયદેસર દબાણોને તોડી પાડવામાં આવ્યા। આ 18 મીટરનો ડીપી રોડ છે। ધોબી સોસાયટી ધોબી ઘાટથી ચાલુ કરીને બાલવાટિકા બોતરા સુધીનો રોડ 400 મીટર અંદાજિત છે। એમાં જે 85 પાકા પ્રકારના જે દબાણો હતા એમને અગાઉ 208, 202ની નોટિસ આપીને દબાણ દૂર કરવામાં આવેલી, કોર્ટ મેટર થયેલી, ભાવનગર મહાનગરપાલિકા તરફેણમાં ચુકાદો આવેલો અને મુદતમાં આપણે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી। અંદાજિત કેટલા દબાણો? 84 દબાણો। કરવાની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ડિમોલિશન દરમિયાન પીઆઈ, પીએસઆઈ, મહિલા પોલીસ કર્મીઓ સહિત એફઆઈઆર વિભાગની ટીમ પણ હાજર રહી હતી। સૌથી મહત્વની વાત એ છે કે દબાણોમાં જે 85 એકમો સામેલ છે તેમાં 4 મંદિર અને 1 મસ્જિદનો પણ સમાવેશ હતો, ત્યારે નિયમ તમામની માટે સરકારની દ્રષ્ટિએ આ ગેરકાયદે ધાર્મિક દબાણોને પણ તોડી પાડવામાં આવ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। અમે અત્યારે ઊભા છીએ ધોબીઘાટ વિસ્તારમાં। આપ જોઈ શકો છો કે અત્યારે 85 થી વધારે મકાનો છે, રહેણાંકી મકાનોને અત્યારે ધરાશાયી કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી આ મકાનોનું દબાણ હતું, આ જાહેર રસ્તો હતો, પરંતુ અત્યાર સુધી અહીંના જે રહીશો છે, જે 85 થી વધારે છે, તે તમામ લોકો કોર્ટમાં ગયા હતા અને આખરે કોર્ટનો નિર્ણય આવી ગયો અને કોર્ટનો નિર્ણય મહાનગરપાલિકા તરફેણમાં આવતા મહાનગરપાલિકા દ્વારા અત્યારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। સૌથી મોટી અગત્યની વાત એ છે કે આ ડિમોલિશનની અંદર 85 મોટા મકાનો તો છે, પરંતુ સાથે સાથે 5 ધાર્મિક સ્થળો છે, જેની અંદર 4 મંદિરો છે અને એક અત્યારે આપ જોઈ શકો છો કે આ મસ્જિદ છે, તે મસ્જિદને પણ ધરાશાયી કરવામાં આવી રહી છે। જે હિન્દુ લોકો છે તે પોતાના જે મંદિરો છે તેને તોડી રહ્યા છે હાથે, અને જે મસ્જિદ છે તે મુસ્લિમ ભાઈઓ છે તે પોતાનું મસ્જિદ છે જે ગેરકાયદેસર છે તેમને પણ અત્યારે તોડી રહ્યા છે। એટલે કે દબાણો પર ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। નોટિસ બાદ પણ લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર ન કરતા આખરે આજે તંત્રે તવાઈ બોલાવી હતી। દબાણો દૂર થતા સરકારી જમીન મુક્ત થશે અને સાથે જ અવરજવર માટે વિશાળ રસ્તો પણ ખુલ્લો થશે।